નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ચીખલીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી ખાતે મોંઘવારીના વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બળદગાડા સાથે નીકળેલી આ રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામલતદારને આવેદનપત્ર પાઠવી વધતા જતા ભાવો પર કાબૂ મેળવવાની માંગ કરી હતી. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશમાં સતત વધી રહેલા મોંઘવારીના વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીખલી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય અનંત પટેલે બળદગાડા સાથે રેલી યોજીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ થતો વધારો, રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ઝીકાયેલો ભાવ વધારો અને નવી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ સ્ટેશનરી, નોટબુક અને ચોપડાના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે આમ જનતા જે ખરી એ પીસાઈ રહી છે. અને આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ચીખલી મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ટેક્સમાં રાહત આપીને ભાવો પર વહેલી તકે કાબૂ મેળવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ શું જણાવ્યું છે, ચાલો આપણે સાંભળીએ. આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજબરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે. ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે. સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે એના ભાવ પર કાબૂમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું. અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું. તો સાથે જ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે જો રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે મોંઘવારી પર લગામ લગાવવામાં નહીં આવે તો સામાન્ય જનતાને રાહત નહીં મળે તો આગામી દિવસોની અંદર આંદોલન જે ખરું એ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રસ્તા ઉપર ઉતરીને જલદ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીના મામલતદારને એક આવેદનપત્ર આપી અને મોંઘવારી વિરોધમાં સૂત્રોચ્ચાર અને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો नवसारी लाइव और झटपट न्यूज. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.